જય કોમને દિશાના ઓમ વતન ચોયનું તમારું તણ પેલો ભાવ કુળદેવીને પૂછો, બીજો ભાવ તમારી શિગોતર ને પૂછો, અને ત્રીજો તમારો ગોગ ને ચોથો તમારો પૂર્વજ. અહીંયા બેઠા વારાની અંદર. હા, જૂના પૂર્વજ. બોલો ભાવ પૂછ્યો આ તળાવ દે નથી પૂછ્યો. કુળદેવીને વાળું વધમણું કર્યું નથી કર્યું. શિગોતર નું કર્યું નથી કર્યું. તમે દુઃખ ના આવે તો મને કહો શું આવે? હોમાં પગે કોઈ ન લે, કાં તો અહીંયાથી ઓનલાઈન બેહાડવી પડે તો ધૂપ લે. દીવો ખાલી લાવ્યો હતો ભાઈ, જોત નથી લાવી, જોત નહીં લાવી. જળતી એક જળતી જોત હોય અને ખાલી કોડાયું લઈને આવો ભાઈ. તમને કોડાયું લાવ્યું છે ખાલી, આમ હળકતી જોટ લઈને નથી લાવી ભાઈ. એટલે મેન વખો તમારી ઘરની માતાનો, અને ઘરનું તો બેસી માર્યું. હા, પેલી માતાને બેસી મારી. એટલે આરો વખો બંધ થઈ જાય તો એક તમારી બાળ શિગોતર માતા તમારી બૂન હોય, તમારી સોડી હોય. બાળ શિગોતર કહો તો ખરી બૂન છે, સંબંધમાં બૂન લાગે છે. એક તમારો પિતૃમાં ભય છે, તમારો નોનો મરી ગયેલો. એક તમારી નખોડિયા ઘરની ડોશી છે, તમારી ઘરની. અને એક તમારા ડોવાની બે બાયડીઓ છે. આ ચાર ભેળા છે તારા ઘરે. આ ચાર નું દુઃખ છે દુનિયાના ખૂણે ભાઈ. બરાબર છે? ખોટું હોય મને તું તાર સામે કહેજે. હા, ડોશી આવે પણ મોનતા નહીં. તો ડોશીને એમ કહેવાનું કે હવે એના ઉપર બે નંબર આ એનો લે, મારો મત લે. એ ડોશી છે એની નખોદિયા કરની. એ હોળમી સદી છે તમારી, વારા વાળી છે. એ કે મને લાવી નહીં, બધાને લઈ ગયા તમે. જો આજથી આ બંધ થઈ જાય વખો, 1 મહિનો હરખીને શાંતિ રે, મજા થાય પછી લેવા દાદુ. જો મજા મજા મજા. બે અગરબત્તી ચાલુ કરો, વગાડ દે ઢોલી, વગાડ દે. અરવિંદલાલ ને શિકોતર ધોવા આવે. એ મારી શિકોતર મારી ગાડી છોડી મળે આવ્યો છે, પણ એટલે આખો ડોન કરાવ તો હું જાઉં બોલી. એ પેઢાની માતા હોય કદાચ શિકોતર હોય, દડી તો ઢાકરી બહાર ત્યાં છે. મારું નામ જવું નહીં લે. શાંતાબેન નાથાભાઈ દુનિયામાં રહું છું ભાઈ. શાંતાબેન એટલે જાતા જાતા જગતમાં જબરી જોરાવર માતા છું લે. શાંતાબેન નાથાભાઈ મોને ને કીધું પહેલથી નો ઉભો થઈ ગયો કે બહુ ઢુનાર્યા વગર મિલશે નહીં. રેવાભાઈ બેચરભાઈ, રેવાભાઈ બેચરભાઈ બેડે નામ છે શાંતાબેન ને મોરિયા નાગોર. ખૂબ મજા. કોમેડી બોલતો નહીં બુડા. રાજેશ ના મહેમાનો બસ. શું નામ છે તમારું? રેવાભાઈ છે કોમના. મુક્તેશ્વર ડેમ ની નરે ડૂબકી મારીને પાછી વળું પેલી તો ચમ. ખૂબ મજા.
કે હું કુંભારની માતા બોલતી શું કરું હું શેર ભવાની હું બોલતી શું લે તો રેવા ભાઈ શેનું નાળિયેર પાણી પધરાયું બોલો પાણી શેનું નાળિયેર મેલ્યું એમ પૂછું છું બોલશે નહીં હટ કે હું પેલા બોલી પાણી ડૂબકી મારીને પાછી ના દુનિયામાં હું જેવું નહીં બોલ્યો તને ભાઈ તો સારું થઈ ગયું પણ નાળિયેર નું કોઈ નથી કે થયું કોઈ એને કીધું તો માથે ફેરવીને પાણી પધરાઈ દીધું એટલે તારે મેલવાનું કીધું તું પધરાવાનું નતું કીધું રિપીટ કરો મેમરી થોડીક આગળનું સર્ચ કરો એટલે આ વિશે ફોર્મેટ ના થઈ ગયું હોય એવા ભાઈ સતી માતા કોણ પૂછે છે બોલો અને આપણા ઘરની મોહાણના ડેરા કોણ પૂજે છે નહીં તો કાચ બની હોમે બેઠીશું તો પૂછશે એટલા જવાબ મળશે તને ઝાપડીને પૂજે છે તો ઝાપડીને લાવવા વાળી ચમ નહીં પૂછતો ડોશી છો તો ઝાપડી તું હું ઝાપડી બેઠી રહું ડોશી ને વરે 13મી વખત ચાલે મારા છેડે ઝાપડી આવી છે બોલ જહુ જેવી જહુ પૂજે અખત જેવી અખત પૂજે ભાઈ અને જે લાવા વાળી ડોશી છે એનું જ નામ નિશ્ચિત નથી વખો તારે હોળમી સધીનો દુનિયાના ખૂણે ફરે કે જગતમાં જબરી હું માતા બોલતી છું બેરાય હું જહુ બોલતી છું બેરાય હું ઝાપડી બોલતી છું તો તારા ઘરમાં બેન માતા ધૂણવા આવે છે બોલ બે જણા માતા ધૂણવા આવે છે આવું હું માતા કહું છું આવે પણ થોડો થોડો આવે હા જે દાડે ડોશીને વખવાય એ દાડે જહુ દોટ મેલી એ દાડે અખતે દોટ મેલી એ દાડે ઝાપડીએ દોટ મેલી હતી ઝાપડી દોટ મેલી અને ડોશી મરી જે ઝાપડી બેહાડતી હતી ડોશી જીવતન બેહાડી ભાઈ ના ઝાપડી નું ઠેકાણું પડ્યું ના ડોશી નું પડ્યું કીધું ને જીવતન બેહાડી હું જીવતા બોલીશું ભાઈ જીવતન બેહાડતી હતી ડોશી મર્યા છે ડોશી ને બાળી વસન પધરાઈ દીધો ડોશી ને ભાઈ એટલે જેના ચેડે ઝાપડી આવી વખો તારી ડોશી નો કેમ કે ઝાપડી ખવડાવે છે ડોશી ભૂખે છે કોણમી સતી છે તારી ખરી છે હોય હાઈ છે ખોટી લેતા ડખાના ડેરા છે ખરા છે હોય હાઈ છે ખોટા આવું હું દેવ કું છું અને જો મજા 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 ના બનાવ જગત હું જવું ને એવું બોલી લે એ બધું બંધ થઈ જાય આજથી વિશ્વામિત્રી ઊંઘ આવવા મળે આજથી ઊંઘ આવવા મળે તો જહુ માતા કેટલું તર કરવું દેવ કે તર કરવું રેડી જા બે અગરબત્તી ચાલુ કર આજથી તને ઊંઘ આવવા મળશે આવો મારા જહુના રોમ કે છે પેન્શન શેમાં નોકરી હતી નગરપાલિકા હંગામી ધોરણે હતી એમાં કોર્ટનો કેસ જીતી જો અને વૈશાખ મહિનાની 12 તારીખ પહેલા જીતો તેમ મુજબ હું મોરાલી માતા બોલી તારી તારીખ જે પડે છે એ જ બોલીશું બીજી નહીં બોલી
તારા કોર્ટમાં જે ડેટ લખાયેલી છે એ જ ડેટ બોલું છું. તો મજા 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 ન બનાવ દુનિયામાં હું જવું નહીં બોલી. એક દોરો લ્યો અમે. હા, અને માતાને પગે લગાડી જો કમ્પ્લીટ થઈ જાય કોણીએ ખૂબ મજા. બોલો ભાઈ કયા ગામનો? લુંદ્રાનો. જીવદર એટલે કઈ જગ્યાએ? મજા કે સભા વાળો વેળાએ મારો ભગવાન મજા કહેતો છે, વેળાએ હું જહું મજા કહેતી છું. ભાઈ ઓમને દોરો હાલો ને ઉભા અહીંયા ને. હા, દોરો બધો બે અગરબત્તી ચાલુ કરો. કમ્પ્લીટ હેડતા થઈ જાય, કોઈ ચિંતા નહીં બોલ. છોટા હેડશો. કયા ગામના છો? એક જ ગામના છો. તેલના ડબ્બામાં ભરીને બહાર હું નાખ્યું, ઢાંકણ વાળો ડબ્બો. જૂના શ્રીફળ ચોજ્યા. ત્રણ ઈટો ચો. હનુમાનનું મંદિર કેટલા પેલા હેરથી કરું દુનિયાનું દેવ છે તાર પૂજવું પડશે. મોટી હેડે તાર પૂજવાનું પેલા વેળાએ હું છે મોની માતા બોલતી છું. જાદુ કેતી નહીં પણ એકલી દાડે હેરતી થાય છૂટી 100% દેવનું 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 અમારા જહુના રોમ કે છે. એ સભા વાળું ખૂબ મજા. લુંદ્રા વાળા શુકોતર માતા કોણ? શુકોતર માતા મજામાં ભાઈ આવો. દેવનો તો બેઈ ગયો પછી નીચે દેખાતા ટેકરી વાળી માતા એ દાદુ કેતી નહીં કદાચ વખાનો બાર નહીં હોય અને વડાએ મો છે મોની માતા પૂછી શેતર લગન વેચાતું રાજુ લીધું કર્યું પોલીસમાં ભરતી 3 વખત પાછું પણ થોડા બન્યા થઈ જાય. હવે દોડા લે આ બાજુ તો હવે નંબર પરીક્ષામાં થોડું માટે કોચિંગ ક્લાસ નંબર નહીં આવ્યો અમારે બીજું નંબર અમારામાં આવતા રવિવારે વહેલા આવી જાય.
પેલી ગંધીની જમીન તમે પહોંચે પડ્યો કોણ જમીન હોય ન હોય પણ તમારો ઘરનો ગોગો નંબર ચાલશે ઓળમી સદી મેલડી છે તમારે દર્શન કરવા આ દેવ તમારા ખરા આ કુલના દેવનું જ્યાં સુધી તમે નહીં આવતા રવિવારે પૂછજો નંબર વાઇઝ બોલો નંબર વાઇઝ માર્કે પ્રો મારા અગુર જેનું તો સભા વાળું દાદુ કેતી ના હે પણ તો ઠેકાણું પડી જાય તમારા ઘરનું છે ગોગો છે તમારા ઘરનો છે ઓળખી છે ઘરની છે તમારી એ તમારે વખો તમારે એનો છે ભૂમિનું જૂનું પડ્યું છે પણ તમને ખબર છે જૂનું પડ્યું છે પણ તમને ખબર નથી તમારા દેવ છે એમાં ભૈરવ છે હનુમાન છે ત્રિશુલ નું કશું બધું થઈ જાય 17 મહિનો આવતા થઈ જાય કે તમારે કરવું મકઈ વાળા 32 નંબર વાળા રહી ગયા મકઈ લખાઈ મકઈ વાળા અગુ આવે છે તૂટી જાય અને એક અગુ આવશે નાનો પડતા ઉતારો વાળીનો પાઠેના પાડી થઈ જશે મારા ભગવાન કે છે તેત્રી કાળા બ્લાડ ને માતાએ કરે ચોથી માતા કેટલા વાગ્યા દારૂ આવે તેની જગ્યામાં હાલો જરા દઈ દો ચલો તમે છોટા ઉદેશો આઈજી લાઈટ એ બેન આ બાજુ આવતર બેન હેલો રેડી એ સભા વાળું ખૂબ મજા
મારો ભગવાન મજા કેસે કે વેળા હું દહું મજા કોશું લ્યા અને મજા મજા ને મજા ને મનાવ જગતમાં દેવ નહીં બોલ્યું ભાઈ બોલ ભાઈ કેટલેથી આયા હળવદ થી 15 કિલોમીટર મોરબી નજીક કયું ગામ ઈશ્વરનગર રતનભાઈ મજા કે સવારો વેળાએ મારો ભગવાન લઈને આવીશું ભાઈ પૂર્વે જ કોણ તોડે છે પિતૃ છે ને આવે છે પિતૃ બેઠક કોણે આલી વખો તમારે એ ડોહાના જેનો દીવો કરો છો એનું કરો ને એના પેલા દેવ છે ખોડિયાલ કોણ પૂજે છે ખોડિયાલ અને ચામુંડ બે માતાનું નાકું કોચું મજા ના બનો દુનિયામાં દેવ નહીં બોલ્યું રાત તમારા પાટના ચોપડો તમને મળે એ ચોપડે ખોળજો અને મજા બની જાય એવું મારે દહુના રોમ કે છે એ પૂર્વેજનો જે તમે દીવો કરો છો એ પૂર્વેજનો વખો કો તો ખરો છે ને પૂર્વેજ આરે દેવ કો તો ખરું છે એ અજે પૂર્વેજને પૂછો અજે પૂર્વેજને નમો અજે પૂર્વેજને મારું આર્યું મટાડે અને મટશે અને 1 મહિનો તમારું ધાર્યું એનું કોમ પાઠે પડે ત્યારે મને મોંજો હું માતા બોલી ભાઈ સારું થઈ જાય અમારા દહોના રોમ કે છે નહીં ખૂબ મજા આજથી બધું સવાલ આ પૂર્વેજના દેવ છે જો ચેતર મહિનો આવતા આવતા તમારું મકાનનું નેઠું પડે ન ધારે એવું ઠેકાણું થાય અને તમે જે ભાવ વિચારે એમાંથી 2 રૂપિયા ઓછા હોવા તેમ મોંજો હું માતા બોલી થઈ જાય શ્રદ્ધાએ આવ્યો છે વિશ્વ મેલ્યો માતા ઉપર હલો चलो छोटा उदयपुर હલો 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 બધું સોલ્વ થઈ ગયા વિશ્વ મેલિંદ્રા તારું જેટલું હશે પૂરું કરી આલે પણ આ પૂર્વેજ પેલા જે દેવ છે એ ખરા છે એ દેવ કોઈ હોય આખે તારા ખોટા નહીં થાય અરજ કરી માતાના રજ કરીને લેજો પૂરું થશે બોલો કનોલા चलो छोटा उदयपुर आ जाओ हालो बेन मोगीलाल देवड़ा બોલ ભાઈ શું નામ છે દામનસિંહ કે દાદુ કેતી નહીં લ્યા દામનસિંહ ફ્રોમ છોટા ઉદયપુર શું કરો છો પ્રાઇવેટ લોન કેસ કરો ફાઇનાન્સ ચલાવો ભાઈ આવું હું દેવ કહું છું નવી કરથાન ને નવું ઢાબુ કોણે બનાવ્યું ઢાબુ બનાવ્યું અને એનો એક બીમ છે એના ઉપર એક તિરાડ આવેલી છે ઉભી છોટા ઉદયપુર ઓટો મારવા નીકળીશું ઉભો બીમ છે અને એ બીમની નીચેના ભાગમાં એક તિરાડ આવી છે ખૂણાના ભાગમાં તો મોંજે મુજબ હું બોલી લીધું ભાઈ અને જોડો જોડ નવું મકાન બનાવ્યું નવું મકાન લીધું 2 રૂમ રહોડા વાળું
કે સભાવાળું જગત એમ કે છે કે આ જગ્યા હારી ના હેન હું માતાએ કોજુક જગ્યા હારી ના એ જગ્યામાં આવ્યો એ દાડાથી તારે દુઃખ છે ગોડા આ દાદુ કહેતી નહીં એ જગ્યા ખરાબની જગ્યા છે શમશાન ભૂમિની કો તો ખરી છે કે શમશાન ભૂમિ પર તું વસ્યો છે મારા મેલડીના રોમ કે છે મારા જહુડામાં ભૂન કે છે ભાઈ હોય તો આપડ ન હોય ના પડતી સભાવાળું અને એ જગ્યા તારી નહીં તન છેતરવા વાળી છેતરી નશો નાલવા વાળી હાલી દીધી પણ શમશાન ત્યાંથી હાવ નજીક જ છે અને શમશાન ભૂમિમાં તું વસ્યો છે મારા જહુના રોમ કે છે ભાઈ અને જે જગ્યાએ તારું મકાન બનાવ્યું ડાબું બનાવ્યું એ ડાબાની પાણી નીચે અંદરની ભાગમાં જે ટાઇલ્સ નાખી છે પણ વ્હાઈટ નથી નાખી ડાર્ક નાખી છે મારા જહુના રોમ કે છે દુનિયા ધોળી નાખે પણ તે કાળી નોખી છે મારા જહુના રોમ એવું કે છે લે ભાઈ હા જગતમાં જબરી માતા છું છેલ્લા રોમમાં જાજે આ ચોથા નંબર એક ટાઈસ તૂટેલી છે ઊભી તિરાડ છે કદાચ તે બદલવાનું કીધું હતું પણ એને બદલી નથી પણ ઊભી તિરાડ છે આવો મારા જહુના રોમ કે છે એ તિરાડમાં કદાચ 6 ફૂટ ઉતરું કારણ કે 4 ફૂટ તારી ભરતી છે 6 ફૂટની જગ્યા છે 4 ફૂટ તો પૂરણ કર્યું છે તે બરોબર 4 ફૂટ તે પૂરણ કર્યું છે અને 6 ફૂટે ઉતરે અને 6 ફૂટમાં જે વસ્તુ પડી છે એ જ વસ્તુ તને દુઃખ આલે છે બાકી તને કોઈ દેવ નથી આલતું તને કોઈ દેવ નથી શરીરમાં કષ્ટ પડે પીડા પડે એટલે પ્રેત ગતિ હોય તો શરીરમાં પીડા પડે બાકી પડે ને ટીબી કેતોય તને છે ડાયાબિટીસ કેતોય તને છે નસનો દુખાવો કેતોય તને છે શરીરનું દુઃખ કેતોય તને છે કમરનું કેતોય તને છે માઇગ્રેન કેતોય તને છે માથાનું કેતોય તને છે આમ બરોબર 3 ફાઇલો કરીને 3 રિપોર્ટો કરી અને અંદર 3 ફાઇલો ભેડી કરીને મૂકી છે એમાં એક અમદાવાદની છે ભાઈ અને 3 રિપોર્ટ કરાયા છે સભાવાળું એમાં ડોક્ટર નો એક એવું કીધું છે કે ફેફસાની તકલીફ છે એમાં એક રિપોર્ટ તારો ફેફસાનો છે મારા જહુના રોમ એવું કહે છે ફેફસાનો રિપોર્ટ જેને કરાયો છોકરે કરાયો શેનો રિપોર્ટ કરાયો શેનો રિપોર્ટ કરાયેલો છે શું બોલી કે વગર કીધે ના બોલું દુનિયામાં હું જહુ નહીં બોલી લ્યા તમે કહો છો ફેફસાનો જઠરનો તમે કરાવ્યો છે આ છોકરા રેડી થઈ જાય ભાઈ આવું હું માતા પૂછું કોઈને કીધું તો નતું કે ફેફસાનો કરાવ્યો છે વગર કીધે બોલવા વાળી માતા છું ભાઈ મેન રોગ તારી જગ્યાનો છે ભાઈ એ જગ્યામાં જે દાડાથી આવે એ દાડાથી દુઃખી જ છે પણ તા એની જગ્યામાં હારું ન બનાયેલું દુનિયામાં હું જવું નહીં અને આ છોકરા રેડી થઈ જાય તારી ગોળીઓ બંધ થઈ જાય નોની બંધ થઈ જાય અનકમ્પ્લીટ થઈ જાય ઘરમાં દવાખાનું બંધ થઈ જાય એ દાડે હું જવું બોલી પણ 6 રહેલા થતા તારી ગોળીઓ તારા છોકરાની ગોળીઓ બંધ ન કરાવ દુનિયામાં હું જવું નહીં બોલી ભાઈ સભાવાળું દુનિયામાં દેવ છું ઊંઘ્યા હોય છાતી ઉપર આવીને કોણ બેહી જાય છે છાતી ઉપર કાળો કોટો આવીને છાતી ઉપર બેહી જાય છે દબાઈ નોખે બોલવા હાલતું નથી પવન આવે પણ કોઈ ખબર છે શું આવે એ ખબર નહીં ગઢ પાવાની દેવી કાળકા કોણ પૂજે છે નહીં કદાચ ગઢ પાવાની દેવી કાળકા નું નામ આલ્યું છે કોણ પૂજે છે હા કારણ કે તારી કાળકા જો મળવા ઓટો માર્યો છે કાળકા જ મળી છે તો તારો આ પવન કાળકા નો છે બીજા કોઈનો છે નહીં હરસિદ્ધિ નો કતો સાચો કાળકા નો કતો ખરો દુનિયા હું વાતો કરે છે હું હજુ કેતી નહીં નકર તારું કોમ તો એમ કે છે કે તારી બાઈની ડાકણ છે
અને એક મોણા તારા બાયડી ઉપર આરોપ આલ્યો કે મારો છોકરો ખાઈ ગઈ. યાદ આવ્યું? હું જાદુ તો નહીં બોલતી લે ભાઈ. તારી બાયડી ડાકણ જોઈને વિધિઓ કરે છે. દુનિયા એવો આરોપ આલીને બેઠી છે. આવું હું માતા કહું છું સભા વાળું, પણ એવું કશું છે નહીં. આવો વેમ કાઢી નો. તારી બાયડી કોઈ ડાકણ નથી. છોટા ઉદયપુરમાં રહેતી હશે પણ તારી બાયડી ડાકણ નહીં. પણ કાળકાનો પવન છે અમારા જહુના રોગ કે છે ભાઈ. મોઢે બોલજે, ડોલી વગાડજે. નગર જગત તન ડાકણ કઈને બોલાવે છે અને હું જહુ તન ડાકણ નહીં કીધી ભાઈ. બોલ જહુ ની તારી ને મારી હાચી ઓળખંડી હોય તારું નામ આલજે. કોણ માતા દે તું? બોલ કોણ દેવ છે? સારું આ જેટલા પ્રેત છે સાઈડ કરી બા. આ બોલવા નહીં આવતા એ પ્રેત સાઈડ માં લઈ જા. હવે બોલવા દે મારી જોગ બધા. તારા જોડે જેટલો પ્રેત છે બધા સાઈડ થઈ જાય ભાઈ. જે આત્મા છે સાઈડ થઈ જાય. અને આ કાળકાને આ દેવને બોલવા. બોલ કોણ માતા? કોણ દેવ છે? સાચું નું ઉમલ તારો દુનિયા ડાકણ કે આરોપે આલ્યા માથે. બોલ બોલી દે. રોમ લઈને બોલી દે. કોણ માતા દે તું? ભગવાન નું નામ હે? ચોખ્ખું બોલવા દે. તું સીધી જા. તારું કોમ નહીં. ચોખ્ખું બોલવા દે ભાઈ. કે સભા વાળો તારા બાજુમાં પેટ્રોલ નોકીને શોટીને કોણ ભાઈ મળી ગઈ? તારા બાજુમાં જ છે. આવ્યું યાદ? બળીને મરી ગયો. આવું મારા દહુના રોમ કે છે. નજીક જ છે. સિટી છે હે? બરાબર. કાળકા છે ખરી છે. એના પેલું જે છે એક પ્રેત આવી જાય છે. હા બે પ્રેત છે. એ પ્રેત ડાકણ નું રૂપ લે છે. બધાને વળગે છે પણ પેલો પવન બોલવા નહીં કારણ કે પેલો વેલનામાં વસેલા છે. સમ લીલાપુર બોલતા નહીં. બોલો પણ જો આજથી મજા થાય, આજથી હારું થાય અને હારું ના બનાવું હું જવું નહીં બોલી દે મટી જશે. અમારા મેળીના રોમ કે છે, મારા જમુના ભગવાન કે છે. જો બે અગરબત્તી ચાલુ કરો આખા ઘરમાં એક લીંબુ ફેરવીને બહાર બોધી દેજો. બહાર બોધી દેજો. કમ્પ્લીટ થઈ જાય. આ છોકરાને દવા ગોળી બંધ થાય એ દાડે મને માતાને પૂછજો ભાઈ.
બોલો નેક્સ્ટ. चलो मोगीलाल देवड़ा आई जाओ દોરો મળશે કોઈ જગ્યાએ. બે દોરા આપજો. હા કમ્પ્લીટ થઈ ગયા. ચિંતા મૂકી ગયો તમે તારે. चलो आई जाओ आप चलो बेन आ बाजू चलो मोगीलाल देवड़ा बैठ હે સભાવાળું કેવું ડેરું ભેળું લઈને આવ્યા છે? હે એક ડેરું ભેળું લઈને આવ્યા છો તમે. બે માઇલ લઈને આવ્યું છે. આમ જાટિયું છે ને આવે છે થોડું થોડું. બરાબર. પવન છે ને આવે છે એમ પૂછું એટલે કોણ આ ચશ્મા નીકળી જાય હમણાં થોડી વાર હે આ દાઢી લેવા વાળી તું ખાલે છે. ઉઘાડ પડતો નહીં. શું આવે છે ખબર છે? હા આ કેટલા ભેગો પીધો રમી જાય છે. નારસુંગો છે હે કેડે કટારી વાળો નારસુંગો વીર છે. કોણ પૂછે છે વીર ને? કોઈ પૂછતું જ નહીં. છઠ્ઠી પેઢી નો તારો વીર છે. બારોટ ના ચોપડે ખોળદે મળી જાય. હા મોમો હશે તો વીરી હશે તારા. મહાદેવજી તારા ગંઢિયાના છે. એ તો પૂજા હનુમાનજી ભૈરવજી એ બધું એ ગંઢિયાનું એટલે છે. પણ હાલ હોળમી છે ભાઈ છે નો મરી ગયો. નો નો સોડી છે ની મરી ગઈ દીકરી. 3 લગ્ન છે ને કરી 1 2 ને 3. હા 2 કર્યા ત્રીજું ખબર નહીં. 2 બાઈડ્યું 2 છોકરા વાળું કોણ? હા 2 છોકરા વાળું. બોલી 2 બાઈડ્યું 2 છોકરા. એ સભાવાળું દાદુ કેતી નહીં લ્યા. 3 ઘર થારું છે ને બનાવી. એક જગ્યા ની પણ 3 જગ્યા વચ્ચે. તમે પોતે આઈ એમ પોતે. હા બરાબર. જૂની કુવા ઉપર દિશા 3 થઈ. કે સભાવાળું દાદુ કેતી ના હેલ્યા જમી બાબત નો પોણી નો અપયો ચો લીધો તો તમે. આવું હું માતા પૂછું છું. તારું તું કેટલે પડ્યું નાખું તારું એટલે પડ્યું છે. એમાં તારો વીર વઠી ગયો. તમારો તારો મોમો વઠી ગયો. તારી મેલડી રખડી પડી છે. હા મેલડી નો હાથ દાડો નાખું નહીં આવ્યું. પોળમી છઠી છે મેળી છે ખરી છે ભાઈ. કેટલો તારી કોદીવી ભીડો છે. એ કેટલો તારો ધણવા આવે છે. પણ ચોક તારા ક્ષેત્રની મેલડી જેવી માતા બેઠી છે. પણ બીજાના ક્ષેત્રમાં છે તારા ક્ષેત્રમાં નહીં. ક્ષેત્ર કને કને જ છે. નખોડિયાની જગ્યા છે એટલે તારા ભાઈ. નખોડિયાની જગ્યા છે એટલે તારા જોડે. તારા પાસે જ છે. આવું હું માતા કહું છું. કે મારે બોલેલામાં કરું કોઈ દાડો ખોટ આવતી નહીં. અને મારું બોલેલું કોઈ દાડો ઓગણી બી હોતો નહીં. જેટલું બોલું ઓકળે ઓકળે બોલું છું ભાઈ. નખોડિયાની જગ્યા છે. ક્ષેત્ર બાબતમાં અપાયો લીધો. પાણી પીવાનું બંધ કરીને એટલા દાડાથી તારો ઓઠી પડી. એ દાડા નવળું થવાનું ચાલુ થઈ ગયું.
કોઈ જગ્યાએ હરખાઈ નહીં હોય થી 100 કિલોમીટર ફરીને હું પાછી વળવા વાળી માતા છું. મજૂરી કરવા ચોય નીકળ્યા હતા બાર એટલે જ હતા. હા પછી દાદુ કહેતી નહીં ધંધો કર્યો નુકસાન મળ્યું અને દુનિયામાં કોઈક બીજો રોલ કરી જતા તો હકો જ રોલ કરી ગયો. શું થાય છે આગામાં? હે મોમાન છોકરો કે દુનિયામાં તો બીજા રોલ કરી જતા તો હગો જ રોલ કરી ગયો. પડદાથી મજા થાય. બે વાતો લઈને આવ્યો છે. આવશે તો થઈ જાય પણ વેણ તોડેલું છે હોય આઈખે ખોટું નહીં થાય. દેવ છે ખરું છે, માતા છે ખરી છે, મેળી છે ખરી છે, હોળમી સદી ખરી છે. હોળમી સદી મેળણી અને વીર પૂજવાની ગણતરીઓ તારા બધા ટોપ થઈ જાય. પેલા તારું કોમ થાય પછી પૂજવાના. જા બે અગરબત્તી ચાલુ કર. મજા 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 ના બનાવ દુનિયામાં દેવ નહીં બોલ્યું. ચલો પાદરાવાળા મારો ભગવાન મજા કરે છે. જય સભાવાળું મારો ભગવાન લઈને આવ્યો છું. હું લસીન લઈને આવ્યો છું. તારા પર એક ચિઠ્ઠી છે. ચિઠ્ઠીમાં 3 પ્રશ્નો લખેલા છે. હું 4 લખ્યા એ તો સ્ટીરિંગ ઉપર બોતો 3 લીટીમાં 3 પ્રશ્નો લખીને લઈને આવ્યો છું. લઈ જાવ તો સભાવાળું એમાં એક પ્રશ્ન તારા બાપનો છે. ખોલ્યા વળી હું વાંચું છું. દુનિયામાં હું માતા છું લે. એક પ્રશ્ન તારા બાપાનો છે. બીજો પ્રશ્ન તારા ઘરમાં શેનું દુઃખ થાય આજ દાડોથી મને ખબર નહીં પડતી હું છે પણ સમજાતો નથી. એવો પ્રશ્ન લખેલો છે મારા જહોના રોમ કે છે. ભાઈ અને ત્રીજો પ્રશ્ન તારા ખુદનો છે કે મારી મારું શું થાય. આ 3 પ્રશ્ન સિવાય બીજો પ્રશ્ન પણ પૂછે દુનિયામાં હું જહો માતા બતાવું. આજ લખેલું છે કોઈ બીજું લેશું છે. ભાઈ જગતમાં દેવ છું. હા સભાવાળું આ 3 ટોપ છે. 3 મંદિરે જઈ લોન નથી તારી. ચોથી જો પાલનપુર થી બરાબર લોન નથી તારી. 20 લાખની લોન મૂકી હતી અને વિડીયો જોઈને માતા અરજ કરી કે મારી લોન થઈ જાય. માતાજી પર શરી કરે 13 દાડેથી ફરતા હતા. બરાબર છે. અને વિડીયો જોઈને અરજ કર્યા પછી કેટલી દૂરમાં લોન થઈ ગઈ? ઘરથી નીકળે ફોન આવી ગયો લોન થઈ ગઈ. બોલિંગ કલાકો સેકન્ડમાં ટોપર કરવા વાળી માતા છે. ફોન કર્યો ખબર ભાઈ સભા વાળું 14 લાખનું લોનમાં કોમ થયું બીજું કોમ છું. એ હું જાણું છું કે એમાં આયા. એ તું જાણે ને હું જાણું છું. હા તો મારો ભાગ ખરો. મજા મજા હરખી નું આવે એની સેવા કરે એમાં મારે બધું આવી ગયું. 70 નુકસાન કર્યું હતું શેર માર્કેટિંગમાં અને 14 લાખનું પ્રોફિટ થઈ ગયું. જો મજા ખોવો તો ભાઈ એને કમાઈને આવતા આવડે છે પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. મુદ્દત મારી આલી હતી 24 કલાકની. હું તો 48 બોલ્યો હતો કે 48 કલાકમાં ભરી આલે મોરલની મેલડી સાચી. ચપ્પલ ઉતારી દરવાજા બહાર મોણા નીકળ્યો. કોઈ જોતું નતું ને હાથ જોડીને કકર્યા ભાઈ કે મારી વોયથી અરજ કરું છું. તારું ઓભળ દે અને હું દેવું ઓભળવા વાળું છું ભાઈ.
કે હાચા હૃદયથી પછા અરજ કરે એનું ટોપું કરવા વાળી માતા જગતમાં દેવ છું. પણ જો વેળાએ હું શેર હોવાની માતા કહું છું કે આટલે આયા છો અને બરોબર વેળાએ હું કુંભારાનું દેવ બોલતો છું, હું કુંભારાની માતા બોલતી છું, હું મોરાલની ગાદીની માતા બોલતી છું કે તમારો ટોપો બાકી પડે એક અવસર બાકી પડ્યો. અરજ ના કરી પણ હું મોમેટી કહું છું અવસર બાકી પડ્યો ભાઈ, અવસર બાકી પડ્યો અને ભેળેરીને અવસર કરાવો અને તારા અવસરમાં હાજરી આલું. ભો આવે ના આવે પણ હું આવ્યું પહેલી તો ભાઈ. દુનિયામાં દેવ છું, જેવા છો પ્રજાપતિ છો અને હસીનાથ વેળા વાળું છું કે કદાચ મા મહિનો હેરતો છે અને આવતો માં બને તારી સપનાની ગાડી પાછી પડી છે ભાઈ. એક બાકી પડી છે, એક લાઈન એક બાકી છે, એ પૂરું થઈ જાય અને ચડતી વેળા વળે છે 10 ગણું થાય તો બોલજે હું કુંભારાની માતા બોલી. પણ મારા વેણમાં રહેલું અને પૂરું કરીને નાલું વેળાએ હું માતાના હે બોલી રહ્યા. પણ દુનિયાના કોણે બધું ચોક મારા જેવી જહુ પૂછું. જહુ છે ખરી છે, હોળવી સદી તમારી ખરી છે અને ભરી હાલ છે. એક મકાન છે એમાં 2 થાય, 2 છે એમાં 3 થાય તારે મોંજે હું માતા બોલી. બાકી 2 ના દસ્તાવેજ હું કરીને બેઠી છું, 2 ના દસ્તાવેજ તમારા હું કરીને બેઠી છું. આવું હું જહુ પૂછું લે. પણ તું મજા ના બનાવ દુનિયા હું કુંભારાનો દેવ નહીં બોલું. આ ચિઠ્ઠી લઈ માતાના મંદિરે મૂકીને અરજ કરીને જાજે જો પૂરું કરવા ન ઉતરું દુનિયામાં દેવ નહીં બોલ્યું. ખાખી પહેરી નાખજો એને. ખાકી પાસ જ છે. બોલેલી સુન પાર પાડે કે સપનું બોલીશું પૂરું કરવા ઉતરીશું. મજા પૂર્વિકનો દીવો ચાલુ કરી આ માતાએ મંદિરે મૂકીને અરજ કરીને જજે. હા પડે એવી વગાડ દે. શું નામ છે ભાઈ તારું? ગોવિંદ. રહેવાનું પાલનપુર. મૂળ વતન મેસરા. ચેહરભાઈ કોણ બોલે? જો ચેહરભાઈ પર પૂછાવા જતા તમે ચેહર આડી ઉભી એટલે મેં બોલી ચેહરભાઈ બાધા લેવા જ્યા અને વેળાએ હું શેર હોવાની માતા કોસુલિયા હું કુંભારાનો દેવ કોસું કે દીકરાની ભૂખ છે ભાઈ, દીકરાની ભૂખ છે અને વેળાએ હું દેવ બોલતું છું ભાઈ. 11 મહિને ને 11 દાડે દીકરો ના લે દુનિયામાં હું જહુ માતા નહીં બોલી લે. પણ જા હું જેટલું બોલું એટલે હું બંધાઈ રહે. એક દારૂથી દૂર રહેજે અને એક ભાઈબંધીથી દૂર રહેજે. કારણ કે એ આરે આવશે દારૂ પીવાશે, નકર પીવાશે નહીં. આ જિંદગીમાં ભૂલ ના કરતો, નથી કરતો પણ ના પાડું છું. આ ના ભૂલતો અને 11 મહિને 11 દાડે દીકરો આલું ભાઈ. તેમ બોલે મેં કુંભારાની માતા આલ્યો, મેં મોરલની માતા આલ્યો અને 11 મહિને 12મા દાડે થાય તારા કિસ્મતે થયું અને પૂરો કરીને ના આલું દુનિયામાં હું દેવ નહીં બોલું. જા વિશ્વાસ રાખજે. હવાયું થાય ચિંતા છોડી મળજા. મોરલની માતાનો આશીર્વાદ મળે તો પૂરું થઈ જાય. જા મારો ભગવાન મજા કરે. હે ખૂબ મજા. હીરાભાઈ ગુગાળ. મજા મજા. પીરાભાઈ ગુગાળ. પીરાભાઈ આઈને બે ફટાફટ બે જાજો ફટાફટ.
એ સભાવાળું જાદુ કેતી ને હઈ લ્યા જગતમાં દેવ છું તો નોમ આવશે ને બા એમ ભાઈ તમારો મજા 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 તમારો નંબર આવશે મારો ભગવાન મજા કે છે હું દેવ મજા કું છું નોમ બોલાશે બોલ બોલ બેજો ભાઈ એક બાજુ નંબર તો બોલ છે પાલનપુર થી આયા શું નામ છે બોલ શું મોગો આયા લે હા બોલો રમેશલાલ શ્રદ્ધાથી દર્શન કરવા અને એક અધૂરું પડ્યું છે મારા મેલેડીના રોમ કે છે મારા જહુના ભગવાન કે છે ઉંમર થઈ ગઈ પણ બાકી છે બોલો હું બાકી છે હું માતા જ બોલી લે જો રમેશભાઈ અરજ કરી છે અને પૂરું કરવા ના ઉતરું દુનિયામાં હું જહો નહીં બોલી પણ જો આખી મજા ધંધે પોણીએ મજા અને વેળાએ હું દેવ પૂછું તું મજા મજા ને મજા ના બનાવ દુનિયામાં હું જહો નહીં બોલી ચિંતા છોડી મેલ વિશ્વામેલ ને ગોળી તું પૂરું કરવા ના ઉતરું દુનિયામાં હું જહો નહીં બોલી ભાઈ જા મજા મારો ભગવાન મજા કે દોરો લઈ દો એક પોધી નો માતાના નામથી મઢી દાતણે વેહિકેલા શીરો બને પુત્રને ખવડાવી દીધું તો બોલ ભાઈ હા મટી ગયું બરાબર ચાર રવિવાર માતાજીની શ્રદ્ધાથી ભરી કમ્પ્લીટ થઈ જાય હેડે બે અગરબત્તી ચાલુ રાખો સારું બોલો ભાઈ મટવા દો હોય 100% મટવા દો પછી ચલો બરોડા ચલો ભાઈ ગૂગલ વાળા આવી જાય એક દોરો લઈ દો માજી બસ તો મટી જાય તો આખો દાડો ના પૂછવાનું હોય રેડી હા રેડી થઈ જાય માતાજી ના રતી તમારે લાઈન સર આવો ભાઈ લાઈન સર આવો લાઈન સર કરો લાઈન કરો બુના લાઈન કરો એ શૂટિંગ કરીને આવો તાર બોલી ગાલ કોઈ નહીં બોલું તો સેમ આવશે કશું જ નહીં વાત તમાર જોડે પણ તો નંબર આવતો એમાં આવે ને બુના તમાર જોડે આ તો અમને વડોદરા કીધું તો ખરા હા તમે બાધા બીજી શૂટિંગ કરીને પછી મને પૂછવા આવો કેમ કે ચાલુ ખાતા એમાં કોઈ ના અઠવાડિયે હું ખાતી નહીં પછી પૂછો બે બાધા ભેગી ના થાય પેલા એમાં તમારું કોઈ કામ ના થાય જાઓ બરોડા વાળા આવી જજો ભાઈ ફટાફટ આવજો બરોડા વાળા કાકા 2 મિનિટ ઉભા રહો 2 મિનિટ બરોડા વાળા तो बस में गाड़ा पड़ते एक लॉबेल ना लो हाय શું નામ છે हम आए मोटा भाई ये तारीख है 9 वागे ना आया है બોલો ભાઈ ફટાફટ બરોડા નંબર વાળી અવાજ નહીં ભાઈ નંબર ટુ નંબર લઈ જાઓ વચ્ચે કોઈ નો લેતા બરોડા વાળા બેસી જજો ભાઈ મેં કહું આ ખબર પડી જાય भाई भाई ચલો બોલ ભાઈ બેજો भाई બધા હવે નીચે બેસો अब वे ना कि तो तरत हां पर लग के ना हो तो बहुत वैसे बड़ौदा से लेकिन बेसिकली आप आउट ऑफ है गुजरात आउट ऑफ वो गुजरात के हैं लेकिन तुम गुजरात का नहीं है महाराष्ट्र से है मैं તમારા ઘરે જ રહે છે
કદાચ વેળાએ હું શેર ભવાની માતા બોલતી હશું અગર મહારાષ્ટ્ર है अमरावती पुणे भुसावल होके गुजरात में इंटर होता है राइट बोलिए क्या दिक्कत है सबको सुनाई देती है एक को ही सुनाई देती है अब पहले सुनाई देती બે એ જગ્યામાં એ વસ્તુ છે ખરીદ છે એ જગ્યામાં જે વસ્તુ છે એ ખરીદ છે અને એ તમે હેરાન પરેશાન કરે ધંધા પાણી તમે ચાલવા નહીં એટલે કોમકાજ ચાલતું નહીં ઘરમાં કંકાજ કરજો ઝઘડો 24 કલાક ચાલુ રહે પણ જો એક શ્રીફળ આખા ઘરમાં ફેરવીને બહાર મૂકી દેજો આજથી બંધ થઈ જાય બોલો जमीन नामे नहीं थाती 6 આગળ છે જમીન ખેરવાડા વાવોડિયા અરજ કરીને જો નામે થઈ જાય જો મારા જહુના રોમ કે છે ભાઈ પણ ચેત્ર મહિનો આવતા આવતા નોમે ચડી જાય મારા જહુના ભગવાન કે છે કઈ કન્ટ્રીમાં અમેરિકા જવાનું છે ફાઇલ મોકલી દીધી છે તમે 2 નંબરમાં પડવાની તૈયારી હતી લીગલી ફાઇલ મોકલી વિઝિટર વિઝા આવી જશે अभी निकल गया नाम में लोचा हो निकल जाएगा टेंशन छोड़ ठीक है अरज करके जाइए आपके सारे काम हो जाएंगे विश्वास होना चाहिए बार पानी में बदलाई देवानो ये वस्तु जांजरी नो अवाज बंद थई जाए हाँ पड़ी चलो अनूप जी गूगल ला भैया दे दोरा आई कोनो छोकरो है दारू पीवे है आज एक डोरो लई जो आबे दोरा लो चलो हाँ થઈ જાય દોરો લઈ જાઓ માતાજી નામથી બોડી નાખો 2 અગરબત્તી રોજ કરવાની માતા નામથી ठीक है 2 अगरबत्ती लगाना रेगुलर ठीक બધા લઈ લીધા બધું કેટલા પૈસા કેટલા નંબર